आमने सामने पति के पत्नी ની બદલી કરે, અદલા બદલી કરે અને એકબીજા સાથે સંબંધ બાંધે। રાજકોટની આ પીડિતા વિડિયો બનાવીને કહે છે કપલ સ્વેપિંગ આજે સુરતમાં બહુ જ થઈ રહ્યું છે। કે 18 મહિનામાં તેણીએ 100 અલગ અલગ પુરુષો સાથે સંબંધ બાંધ્યા। आज रूथ नामनी महिला है यूके नी ए बीबीसी साथेना वार्तालाप में दावो करे छे तमे विचारो एक एवं प्लेटफॉर्म होय कि जे प्लेटफॉर्म पर परिणित युगलो नोंधायेला होय एमना फोटो साथे एमनी जाणकारी साथे अने आ जे युगल छे एवा एक नहीं असंख्य युगलो ए प्लेटफॉर्म पर नोंधायेला होय અને આ પ્લેટફોર્મનું કામ હોય આ પરિણિત યુગલોમાંથી પત્ની અને પતિની અદલા બદલી કરીને પછી એકબીજા સાથે સંબંધ બાંધવાનો અને એ પણ એકબીજાની સહમતિથી। આ પ્રકારનું જો કંઈક ચાલી રહ્યું હોય તો એ કેટલું ચોંકાવનારું છે। આધુનિક સમયમાં જો કે આ પ્રકારના કિસ્સાઓ સામે આવવા જાણે કે સામાન્ય બની ગયા છે। થોડા સમય પહેલા સુરતમાં જે પાર્ટનર સ્વેપિંગ એટલે કપલમાં પતિ અને પત્ની બીજા કપલમાં આમને સામને પતિ કે પત્નીની બદલી કરે, અદલા બદલી કરે અને એકબીજા સાથે સંબંધ બાંધે। આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો। આ કિસ્સો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિન્દુ રાજે એના પર એક વિડીયો બનાવીને એ વિડીયોમાં સવાલ ઉઠાવ્યા કે શું આપણા સમાજમાં આ પ્રકારનું દૂષણ યોગ્ય છે। અને એ પછી આ આખા ઘટનાક્રમમાં એક પીડિતા પણ સામે આવે છે। રાજકોટની આ પીડિતા વિડીયો બનાવીને કહે છે કે પાર્ટનર સ્વેપિંગ માટે તેણી ઉપર પણ દબાણ થયું, બીજા પુરુષ સાથે જે કોઈનો પતિ છે એની સાથે સંબંધ બાંધવા માટે દબાણ થયું અને એમાં પછી એમણે ઇનકાર કરીને ત્યાંથી ખસી ગયા। પણ ઘણી બધી સ્ત્રી એવી છે કે જે ના નથી પાડી શકતી પોતાના પતિના દબાણ સામે। આવો આરોપ લગાવાયો। હવે આ બધાની વચ્ચે જ્યારે આ ખૂબ ચર્ચામાં છે કપલ સ્વેપિંગ, પાર્ટનર સ્વેપિંગ, ત્યાં એક ચોંકાવનારો કિસ્સો પણ ચર્ચામાં આવે છે। બીબીસી એક મહિલાનો રિપોર્ટ કરે છે। આ જે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ છે એ રૂથ ઓ ગ્રેડી નામની એક લેડીનો છે અને આ જે રૂથ નામની મહિલા છે યુકેની એ બીબીસી સાથેના વાર્તાલાપમાં દાવો કરે છે કે 18 મહિનામાં તેણીએ 100 અલગ અલગ પુરુષો સાથે સંબંધ બાંધ્યા અને એક દિવસમાં ક્યારેક 4 વખત પણ આ રીતે જાતીય સંબંધ બાંધવાનું એ સ્ત્રીને એટલે કે રૂથ ઓગ્રેડીને થતું હતું। રૂથ ઓગ્રેડીએ વિસ્તારથી જણાવ્યું છે કે એની સાથે આ કેવી રીતે થતું હતું। પતિ અને પત્ની બંને સ્વિંગિંગ વેબસાઇટ એક એવું પ્લેટફોર્મ જેની વાત મેં શરૂઆતમાં કરી કે જ્યાં પરિણિત યુગલો નોંધાયેલા હોય, સહમતિથી નોંધાયેલા હોય, બીજા પરિણિત યુગલો પણ અસંખ્ય હોય અને પછી એકમેકના પતિ કે પત્ની પાર્ટનર્સની અદલા બદલી થાય અને એકમેક વચ્ચે સહમતિથી સંબંધ બંધાય। આ પ્રકારની જે સંસ્કૃતિ છે એ યુકેમાં ખૂબ ચાલી નીકળી છે એવું એ રિપોર્ટમાં દાવો કરાયો છે। કેટલીક વેબસાઇટ સક્રિય છે જ્યાં આ પ્રકારના પરિણિત યુગલો રજિસ્ટ્રેશન કરાવે છે અને એ જે પરિણિત યુગલો છે એમાંથી ઘણી બધી સ્ત્રીઓ અનિચ્છાએ પણ પોતાના પતિના દબાણને વશ થઈને આમાં ભાગ લે છે અને અલગ અલગ પુરુષો સાથે, અજાણ્યા પુરુષો સાથે જેને ક્યારેય મળી નથી, ક્યારેય એનો ચહેરો જોયો નથી એવા વ્યક્તિ સાથે ગમે તે સ્થળ પર જાતીય સંબંધ બાંધવાનું આવે છે। આ રિપોર્ટની અંદર એવો દાવો કરવામાં આવ્યો છે। યુકેમાં આ પ્રકારની ઘણી બધી વેબસાઇટ પણ ચાલી રહી છે। માત્ર યુકે નહીં પણ યુરોપના ઘણા બધા દેશોમાં પણ આ પ્રકારની વેબસાઇટ ચાલે છે જેને સ્વિંગિંગ વેબસાઇટ કહેવાય છે। બીબીસીના રિપોર્ટમાં જે દાવો કરાયો છે એ વેબસાઇટનું નામ છે ફેબ સ્વિંગર્સ, જ્યાં દર મહિને 6 લાખ સક્રિય સભ્યો આ જ પ્રકારનું કામ કરે છે। ચિંતાની સૌથી મોટી વાત એ છે, એડિટર્સ પોઈન્ટમાં આપણે આજે એ જ વાત કરવી છે કે આ દૂષણ
શું હવે ભારતમાં પ્રવેશી ગયું છે? સુરતનો એક કિસ્સો જ્યારે સામે આવ્યો, એ ઘટના સામે આવી, ઘટનાની પીડિતા સામે આવી અને એક વિસલ બ્લોઅરે જ્યારે એ મુદ્દાને ઉઠાવ્યો ત્યારે સવાલ એ ઉઠવા લાગ્યા કે પાશ્ચાત્ય પશ્ચિમી સંસ્કૃતિ જે આપણે કહીએ છીએ, પશ્ચિમી સંસ્કૃતિ, ત્યારે સવાલ એ ઉઠવા લાગ્યા કે જે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ એવો એક આપણે શબ્દ પ્રયોગ ખૂબ કરીએ છીએ, શું અહીંયા પણ એ જ થઈ રહ્યું છે? યુકે, યુરોપ કે પછી અમેરિકા પ્રકારના જે દેશો છે જ્યાં આ પ્રકારની છૂટછાટ સામાન્ય બની ગઈ છે, ત્યાં પણ સ્ત્રી કેટલી પીડાય છે બીબીસીના રિપોર્ટમાં તમે વાંચી શકો છો, જોઈ શકો છો. તો શું એ જ પરિસ્થિતિ આપણે અહીંયા કરવા માટે તત્પર બન્યા છે? એવા સવાલ ચોક્કસથી ઉઠે જ્યારે સુરતની ઘટના આપણી સામે આવે. હવે આ જે આખો વિષય છે એમાં રૂથ ઓ ગ્રેડી નામની જે પીડિતા છે એની જે આપવીતી છે એનાથી આખો રિપોર્ટ શરૂ થાય છે. અને એમાં જે સૌથી ચોંકાવનારી બાબત છે કે રૂથ કહે છે કે અમે એક સ્વિંગિંગ વેબસાઇટ કે જેમાં પાર્ટનર સ્વેપ કરવા માટેની વ્યવસ્થા હતી. આ વેબસાઇટનું કામ જ એ હતું કે જેમાં પરિણીત યુગલો નોંધાયેલા હોય, સહમતિથી નોંધાયેલા હોય. મોટા ભાગના કિસ્સામાં રૂથનો દાવો એવો છે કે પતિના દબાણવશ પત્ની પણ એમાં રજિસ્ટ્રેશન કરાવે, કેમ કે પતિ ઈચ્છતો હોય કે જો પત્ની એમાં સામેલ હોય, પતિ અને પત્ની બંને હોવા જરૂરી છે, પત્ની સામેલ હોય, પત્ની સહમતિથી બીજા કોઈ સાથે સંબંધ બનાવે તો જ પતિને પણ બીજી કોઈની પત્ની સાથે સંબંધ બાંધવા મળે. એટલે પતિ આ પ્રકારનું દબાણ કરે, આવો રૂથનો દાવો છે રિપોર્ટમાં. અને એમાં એ જે સૌથી ચોંકાવનારો દાવો કરે છે કે 18 મહિનામાં 100 અલગ અલગ પુરુષો સાથે આ જે સ્ત્રી છે એણે, આ જે મહિલા છે એણે શારીરિક સંબંધ બાંધવા પડ્યા. અને એની સંખ્યા ક્યારેક એટલી બધી ખરાબ થઈ જતી કે દિવસમાં 4 વાર પણ તેણે અજાણ્યા પુરુષો સાથે આ પ્રકારના સંબંધ બાંધવા પડતા. તમે વિચારો કે આ જે સ્વિંગિંગથી અથવા પાર્ટનર સ્વેપથી શરૂ થયેલી વાત જાણે કે પ્રોસ્ટિટ્યુશન હોય એ હદે પહોંચી જાય એવી પરિસ્થિતિનો ચિતાર આ રિપોર્ટમાં અપાયો છે. સાથે જ રૂથે એવું કહ્યું કે એના પછી એને માનસિક તણાવ પણ થઈ ગયો, માનસિક સ્વાસ્થ્ય કથળ્યું, શારીરિક બીમારી પણ લાગુ પડી, અજાણ્યા ગર્ભ પણ એને ધારણ કરવો પડ્યો, ગર્ભપાતની સ્થિતિમાં પણ જવું પડ્યું અને એ પછી બીજા ઘણા રોગ પણ થયા. આ બધું જ થવા લાગ્યું. અને જ્યારે આના ડીપમાં જઈએ તો ખ્યાલ આવે છે કે ઘણા બધા દેશોમાં આ પ્રકારનું દૂષણ છે. શું હવે એ દૂષણનો સામનો આપણે ગુજરાતમાં કરી રહ્યા છીએ? ગુજરાતમાં આ કિસ્સો જ્યારે સામે આવે છે, એક વિસલ બ્લોઅર આ મુદ્દાને ઉઠાવે છે અને સવાલ ઉઠાવે છે કે શું આપણી સંસ્કૃતિને આ શોભે છે? આ પ્રકારે માત્ર મજા ખાતર આપણે જે એક સુદૃઢ, સુમજબૂત સામાજિક વ્યવસ્થા છે જેને લગ્ન સંબંધ કહીએ છીએ, એના ઉપર લાંછન લગાડવું કેટલું યોગ્ય, જ્યાં એકમેકની પતિ કે પત્નીને અદલા બદલી કરીને એકમેક સાથે સંબંધો બાંધવા, ભલે એ સહમતિથી હોય. હવે આ જે મામલો સામે આવે છે, ચર્ચામાં આવે છે, પછી ન્યૂઝરૂમે જ એના ઉપર એક વિસ્તૃત ચર્ચા કરી હતી. જે ચર્ચા આખા ગુજરાતમાં ખૂબ વાયરલ થઈ, અનેક રાજ્યમાં પણ એ વિડીયો જોવાયા. અને પછી એમના એક પીડિતાનો વિડીયો પણ સામે આવે છે જે પણ કહે છે એ ચોંકાવનારું છે. એના કેટલાક અંશો હું પહેલાં સંભળાવી દઉં. આજે હું એક ખૂબ જ ગંભીર વિષય પર વાત કરવા માંગુ છું, કપલ સ્વેપિંગ. કપલ સ્વેપિંગ આજે સુરતમાં બહુ જ થઈ રહ્યું છે, ગુજરાતમાં થઈ રહ્યું છે, ઓલ ઓવર ઇન્ડિયામાં થઈ રહ્યું છે. આમાં કેટલી બહેનો દીકરીઓ સલવાઈને બેઠી છે, નથી બહાર નીકળી શકતી, નથી કોઈને વાત કરી શકતી. આ વસ્તુ મારા ઉપર વીતી ગઈ છે અને મને આમાં બળજબરીથી ઇન્વોલ્વ કરવા માંગતા હતા, પણ હું એમાં થઈ નથી. આજે કેટલી બેન દીકરીઓ એવી છે જે આમાંથી નીકળવા માંગે છે, પણ એ ક્યાં વાત કરવા જાય, કોને વાત કરવા જાય, કોઈને વાત કરી શકતી નથી. કપલ સ્વેપિંગ કે પાર્ટનર સ્વેપિંગનું આ જે દૂષણ છે કે જેના દાખલા ગુજરાતમાં વાગી રહ્યા છે, ગુજરાત પર એ દૂષણ મંડરાઈ રહ્યું છે, સવાલો ઉઠી રહ્યા છે, એવા સમયે અમે એ જાણવાની પણ કોશિશ કરી કે આ પ્રકારનું દૂષણ ક્યારથી શરૂ થયું. આમ તો પ્રાચીન કાળમાં કેટલાક એવા સમાજ હતા, એ સમાજની અંદર આ પ્રકારની
પદ્ધતિ હતી જે પાર્ટનર સ્વેપિંગ કરવા જેવી જ હતી. આના જે કારણો હતા એમાં ક્યારેક વંશવેલો વધારવા માટે, ક્યારેક મહેમાનોનું સ્વાગત કરવા માટે, ક્યારેક સામાજિક સંબંધોને પ્રગાઢ બનાવવા માટે પણ આ પ્રકારની જે પદ્ધતિ છે એનો ઉપયોગ કરાતો હતો, એટલે કે કપલ સ્વેપિંગ ત્યારે પણ થતું હતું. પ્રાચીન કાળમાં કેટલાક પુસ્તકોમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. પણ આધુનિક સમયની વાત કરીએ તો 1960થી 1970ના દશકમાં આ પ્રકારની શરૂઆત થઈ ગઈ, જ્યાં મુક્ત રીતે પતિ અને પત્ની સહમતિથી પાર્ટનરની અદલાબદલી કરે અને અજાણ્યા વ્યક્તિ સાથે, જે કોઈનો પતિ છે અથવા અજાણી સ્ત્રી કે જે કોઈની પત્ની છે, એની સાથે જાતીય સંબંધ બાંધવાનું શરૂ થયું 1960થી 70માં. એ પછી એ તબક્કાવાર વધતું રહ્યું અલગ અલગ દેશોમાં. પણ આખી ગતિવિધિ છે એ અત્યાર સુધી અંડર કવર થતી હોય એ રીતે ખૂબ જ ગુપ્ત રીતે આ પ્રકારના મેળાવડા યોજવામાં આવ્યા, આ પ્રકારની ટૂર યોજવામાં આવી. કેટલાક કિસ્સામાં ખાસ આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હતું, પણ સંપૂર્ણપણે એને ગુપ્ત રાખવામાં આવતું હતું. આ આખા કિસ્સામાં જ્યારે એક પીડિતા સામે આવે છે અને એ આ મુદ્દાને ઉઠાવે છે કે હું એક નથી, આ પ્રકારની ઘણી સ્ત્રીઓ છે જેને આવા દબાણનો સામનો કરવો પડે છે, ત્યારે અમે ધારાશાસ્ત્રી એટલે કે એડવોકેટને પણ પૂછ્યું કે આવો કિસ્સો જ્યારે સામે આવે અને એમાંથી જો સ્ત્રી દાવો કરે કે એની સાથે જે પણ થયું છે એમાં એની સહમતિ નહોતી, એના ઉપર દબાણ હતું, જબરદસ્તી કરવામાં આવી હતી, અથવા તો એની સાથે વિશ્વાસઘાત થયો હતો. આ તમામ કિસ્સામાં કાયદામાં સજાની જોગવાઈ છે. આ આખો મામલો કન્સેન્ટ વર્સિસ કોયર્સન બની જાય છે, એટલે કે સહમતિ વર્સિસ જબરજસ્તીનો બની જાય છે. જો સહમતિ ન હોય, જબરજસ્તી હોય એવું બેમાંથી એક પાત્ર કહી દે તો પછી એમાં ક્રિમિનલ ઓફેન્સ લાગી શકે છે. જો પાર્ટનર સ્વેપિંગમાં તમામ ભાગ લેનારા વ્યક્તિનું સહમતિ હોય તો એમાં કોઈ ક્રિમિનલ ઓફેન્સ નથી બનતો, પણ પાર્ટનર સ્વેપિંગમાં ભાગ લેનારા તમામ વ્યક્તિ પૈકી કોઈ એકની પણ સહમતિ ન હોય તો એ ચોક્કસથી ક્રિમિનલ ઓફેન્સ બને છે. અમે હાઈકોર્ટના એડવોકેટને જ્યારે પૂછ્યું તો એમણે કહ્યું કે આમાં 10 વર્ષથી માંડીને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. જ્યારે આજે વધતા જતા પાર્ટનર સ્વેપિંગ or we can say into bracket wife swapping કે spouse swapping, એમાં જે સજા થઈ શકે એ બધી એ ટાઈપની છે કે જ્યારે કોઈ જે ટ્રાફિકિંગ, પ્રોસ્ટિટ્યુશન અથવા તો જે છે કન્સન્ટ વગર ફોર્સ્ડ સેક્સ્યુઅલ રિલેશન બીજા પાર્ટનર જોડે, તો વિચ ઇઝ પનિશેબલ અને વિચ ઇઝ પનિશેબલ અપ ટુ 10 years to life imprisonment. કેમ કે જ્યારે પાર્ટનર સ્વેપ કરવામાં આવે છે ઓર વી કેન સે સ્પાઉસ સ્વેપ કરવામાં આવે છે, તો આ વસ્તુ ક્યારે બની શકે? જ્યારે પ્રોસ્ટિટ્યુશનમાં ખરાબ ઇન્ટેન્શન હોય, માલાફાઇડ ઇન્ટેન્શન હોય એના માટે, અથવા તો જે છે એ લોકોનો જે એક્સપ્લોઇટેશન માટેનો યુઝ હોય. તો આ બધી જ જે છે જોગવાઈઓ જે છે એ ઓલરેડી છે. અને અત્યારે અમેન્ડમેન્ટ આવ્યા છે એક્ટ્સના, જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય ન્યાય સંહિતા, આ બધામાં એ જોગવાઈ છે. ઇવન જે છે બિગેમીનો બી ક્રાઇમ લાગી શકે કે ઇફ યોર વાઇફ ઇઝ એક્ઝિસ્ટિંગ, તમારી વાઇફ હજી ગુજરી નથી ગઈ, ડિવોર્સ નથી લેતા, અને તમે જે એડલ્ટરી, ફ્રોડ રિલેશન રાખો છો બીજા કોઈની વાઇફ સાથે, તો ઇટ ઇઝ બિગેમી. બિગેમી ઇઝ અ બિગ ક્રાઇમ. તો એની અંડરમાં બી સજા થઈ શકે છે 10 વર્ષથી લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધી. તો આ જે બિગેમી છે ઇટ ઇઝ નોટ જે એક્સેપ્ટેબલ ઇન ઇન્ડિયા. તો આ વસ્તુ ખરેખર ધ્યાને લઈ અને આમાં આ બધી સજાની જોગવાઈ છે, જે આ પાર્ટનર સ્વેપિંગનો જે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ઓર આઈધર વી કેન સે વાઇફ સ્વેપિંગ, આ બધા ઉપર જે છે કડક કાર્યવાહી થવી જોઈએ. મેં તમને જે છે આ સજા કહી જ દીધી, વિચ ઇઝ બિગેમી, વિચ ઇઝ વેરી મચ અ બિગ ક્રાઇમ. તો એના ઉપર જે છે ખરેખર સજા ફટકારવી જોઈએ. માત્ર મોજ મજા ખાતર આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કારો છે એના ઉપર લાંછન લગાડે એ પ્રકારના આવા ગુપ્ત આયોજનો કેટલા હદ સુધી યોગ્ય છે?
આ પ્રકારની છીછરી હરકતો ક્યાં સુધી યોગ્ય છે અને એ અંગે આપનું શું કહેવું છે, આપની પ્રતિક્રિયા અમને ચોક્કસથી જણાવજો. કપલ સ્વેપિંગ અને પાર્ટનર સ્વેપિંગ જે પણ અલગ અલગ નામથી ઓળખાય છે, શું આપને પણ આવા કોઈ ગુપ્ત આયોજન અંગે સંપર્ક કરવામાં આવ્યો છે? કેમ કે બીબીસીના રિપોર્ટમાં આવો પણ ઉલ્લેખ છે કે જ્યારે કોઈ કપલ સહમત નથી થતું સંપૂર્ણપણે, ત્યારે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે કે તમે એકવાર આમાં જોડાઈ જુઓ, તમને ખૂબ મજા આવશે, અને એ રીતે એમને સમજાવટથી લાવવામાં આવે છે. પાછળથી જે તે વ્યક્તિને પસ્તાવો થાય છે કે આ જે વાત છે એ મેં માની ન હોત તો સારું હોત. તો આ પ્રકારના ગુપ્ત આયોજનો અંગે શું ક્યારેય આપનો પણ કોઈએ સંપર્ક કર્યો છે, અથવા તો આપના ધ્યાનમાં આવો કોઈ કિસ્સો છે કે જ્યાં પાર્ટનર સ્વેપિંગ કે કપલ સ્વેપિંગની કોશિશ થતી હોય? તો ચોક્કસથી અમને જણાવજો. વધુ કોઈ માહિતી પણ જો આપ જાણવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં આપ સવાલ ચોક્કસથી આપનો લખી શકો છો. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.